ફ્રેન્ડ્સ, આપણે વાત કરીએ છીએ ઔદ્યોગિક માનસશાસ્ત્રના કાર્યો અથવા એના કાર્યક્ષેત્રમાં સમાવતી વિગતો. એમાં આપણે લાસ્ટ ટાઈમ વાત કરી પહેલી વ્યવસાયિક માર્ગદર્શન, જે એનું પહેલું કામ. બીજું કામદારના વલણનો અભ્યાસ. અને હવે આપણે વાત કરશું નંબર 3, અને એ છે ઔદ્યોગિક થાક અને નિવારણ. થાક એટલે શું? એમાં ખાસ કરીને ઔદ્યોગિક થાક કોને કહેવાય? તો આપણે એનો અર્થ લખીએ: સતત કામ કરવાથી કામદારની ઘટી ગયેલ શારીરિક કે માનસિક શક્તિ બરોબર, આને કહેવાય છે ઔદ્યોગિક થાક. સતત કામ કરવાથી શું થાય? તો કે સતત કામ કરવાથી કામદાર છે એની શારીરિક અને માનસિક શક્તિમાં ઘટાડો થાય. આને આપણે થાક કહીએ છીએ. બરાબર, થાક એ બીજું કાંઈ નથી. થાક જોઈ શકાય નહીં, થાક ફીલ થાય છે. બરાબર છે. અને થાકના બે પ્રકાર હોય, શારીરિક અને માનસિક. ઘણીવાર આપણે શારીરિક રીતે થાકી જઈએ છીએ, ઘણીવાર આપણે માનસિક રીતે થાકી જઈએ છીએ. ધારો કે કોઈ લેબર હોય તો એક શારીરિક કામ કરે છે, તો એને શારીરિક એની શક્તિ ઘટી જાય છે અને એને જે અનુભવાય છે એ શારીરિક થાક છે. પછી માની લો કે કોઈ ટેબલ ઉપર બેસીને કામ કરવાવાળો ક્લેરિકલ કોઈ એમ્પ્લોયી છે, ક્લાર્ક છે, એકાઉન્ટન્ટ છે, તો એ શારીરિક કોઈ કામ કરતો નથી, એ ટેબલ ઉપર બેસીને સતત લખે છે અથવા માનસિક કોઈ પોતાની સેવા આપે છે. તો એને કારણે શું થશે કે સતત કામ કરવાથી એની માનસિક શક્તિ ઘટી જશે અને એને જે થાક અનુભવાશે એ કેવો થાક અનુભવાશે? માનસિક. તો સતત કામ કરવાથી જ્યારે કર્મચારીની શારીરિક કે માનસિક શક્તિમાં ઘટાડો થાય ત્યારે એને કહેવાય છે ઔદ્યોગિક થાક, ઇન્ડસ્ટ્રીયલ ફટીગ, જેને આપણે કહીએ છીએ. બરાબર છે. હવે આપણે પરીક્ષામાં આનો પ્રશ્ન પૂછી શકીએ કે ઔદ્યોગિક થાકના પ્રકારો સમજાવો, એના કારણો આપો, પછી એની અસરો આપો અને એને નિવારવાના ઉપાયો બતાવો. આવું કંઈક પૂછી શકે. તો આપણે એની માટેના કેટલાક મુદ્દાઓને જોઈએ. બરાબર છે. તો આપણે વાત કરીએ છીએ હવે થાકની. બરાબર. હવે પહેલા પ્રકારો. તો થાકના કેટલા પ્રકારો? તો કે 2 પ્રકારો, શારીરિક અને માનસિક થાક. શારીરિક થાકથી શું થાય? તો કે શક્તિ ઘટે. બરાબર. અને માનસિક થાકથી શું થાય? તો કે કંટાળો આવે. હું સતત બોલું સવારથી, માની લો કે 8 વાગ્યાથી કે હું 12 વાગ્યા સુધી સતત બોલ્યા કરું, તો એનાથી પછી મને શું થાય? તો કે 12 વાગ્યા પછી મને કંટાળો આવે. પછી હું બસમાં જતો હોઉં અને મને યાર કોઈ વાત કરવા આવે તો મને ન ગમે. બસમાં જઈને હું શું કરું? તો બસમાં જઈને જો મને મોકો મળે તો હું સૂઈ જાઉં. બાજુમાં પછી મારો મિત્ર બેઠો હોય તો હું એને કહું કે પ્લીઝ આપણે સાંજે પછી મળીએ અને વાત કરશું, અત્યારે તું મને શાંતિથી સૂવા દે. આપણે 2 ટ્રાવેલિંગ કરીએ, હું સૂઈ જાઉં છું, તું જાગ. તો કંટાળો આવે છે કારણ કે માનસિક થાક છે. શારીરિક થાકમાં તમારી શક્તિમાં ઘટાડો થઈ જાય છે. બરાબર છે. તો આ એના પ્રકારો છે. પછી આપણે વાત કરીએ એના કારણો, કે શા માટે કર્મચારીને થાક અનુભવાય છે. કારણો એના જોઈએ. બરાબર છે. તો કારણોમાં પહેલું છે કામનો લાંબો સમય. બહુ જાજુ કામ કરો, સ્વાભાવિક છે થાક લાગે. બરાબર છે. પછી તો કે આજુબાજુનું અયોગ્ય પર્યાવરણ. આજુબાજુ જો કમ્ફર્ટેબલ એન્વાયરમેન્ટ ન હોય, વર્ક સિચ્યુએશન કમ્ફર્ટેબલ ન હોય તો થાક લાગે. તમે એક માર્ક કર્યું હશે કે બેંકની અંદર મોટી મોટી જે ઓફિસો છે એમાં એર કન્ડિશનર લગાવવામાં આવે છે. એર કન્ડિશનર એ કંઈ લક્ઝરી વસ્તુ નથી એ લોકો માટે, પણ એટલું બધું કામ હોય કે એ લોકો છે જો એ કમ્ફર્ટેબલ રીતે કામ ન કરી શકે તો કામ છે એ સારું ન થાય, બગડે. બરાબર છે. લાખો કરોડોના હિસાબો એ લોકોને મેન્ટેન કરવાના હોય. હવે જો આજુબાજુની સિચ્યુએશન જ તે પ્રતિકૂળ હોય તો એના કામ ઉપર અસર ઊભી થાય અને બધા ગોટાળા થાય ને એવું બધું થાય. એટલે બેંકોમાં તમે માર્ક કરી શકો કે એ લોકો એસી લગાવે છે કે જેથી કરીને જે કામ કરવાવાળો વર્ગ છે
કે જેણે બધા હિસાબો તૈયાર કરવાના છે, લેવડ દેવડ કરવાની છે, પૈસા ગણવાના છે, લેવાના, સો મેની ફંક્શન્સ, એ કમ્ફર્ટેબલ રીતે કરી શકે. ગરમીમાં માણસ કમ્ફર્ટેબલ કામ ન કરી શકે. આમ થોડુંક ઠંડુ વાતાવરણ હોય, ઠંડુ કરતાં તે જેને કહેવાય ને કે એકદમ નોર્મલ એટમોસ્ફિયર હોય તો માણસ સરસ કરતાં નોર્મલ કામ કરી શકે. તો એટલા માટે લોકો એર કન્ડિશનર લગાવે છે. તો આજુબાજુનું પર્યાવરણ પણ છે એ થાકનું કારણ બનતું હોય છે. બરાબર છે. પછી યંત્રોની ખોટી ગોઠવણ. બરાબર છે. યંત્રો ખોટી રીતે ગોઠવવામાં આવેલા હોય તો સ્વાભાવિક છે કે એની અસર છે કામ ઉપર પડશે. ધારો કે તમને સીધું એક્ઝામ્પલ આપું, ભાઈ આ એ પછી બી સી ડી 4 યંત્રો પર કામ કરવાનું છે. હવે જો એ એકદમ સિક્વલમાં ગોઠવેલા હોય તો વાંધો ન આવે, ભાઈ કામ અહીંથી અહીં પૂરું અહીંયા, અહીંથી અહીંયા. બરાબર. પેન જગ્યાએ માની લો કે આ રીતે હોય તો આ અહીંયા, પછી બી અહીંયા, પછી સી અહીંયા અને ડી અહીંયા. એટલે કામદાર પહેલાં અહીંયા જાય, પછી અહીંયા જાય. તો એટલું ખોટું ફરવાનું થાય. તો યંત્રોની ગોઠવણ છે એ પણ અસર કરે છે અને એને કારણે પણ જેને કહેવાય કે ઓલું થાય છે. બરાબર છે. તો આ બધા એના કારણો તમે આવા એના બતાવી શકો. બરાબર છે. પ્લસ જોવા જઈએ તો વધુ શારીરિક મૂવમેન્ટ. બરાબર છે. વધુ શારીરિક મૂવમેન્ટ કરવામાં આવે તો પણ થાક લાગે. જેમ કે પેકિંગના કારીગરો હોય, તો પેકિંગના કારીગરોને થાક બહુ લાગે. શું કામ? તો કે સતત એક જ કામ કરવાનું હોય. બેઠા ધારો કે એમ છે તો સતત એક જ ઝરખું કામ કરવાનું હોય, સતત હાથની મૂવમેન્ટ કરવાની હોય અથવા સતત આંગળીઓની મૂવમેન્ટ કરવાની હોય. એટલે શું થશે તો કે એને કારણે એને થાક વધારે લાગશે. તો વધુ શારીરિક મૂવમેન્ટ છે એ પણ થાકનું કારણ બનતી હોય છે. બરાબર છે. તાલીમનો અભાવ એ પણ જેને કહેવાય કે થાકનું કારણ બને છે. ઘણીવાર એવું બને કે તાલીમ આપવામાં ન આવી હોય, ઇઝી કામ કેમ કરવું એ રીતે, તો કર્મચારી છે એ પછી પોતાની રીતે કામ કરે અને એને કારણે શારીરિક મૂવમેન્ટ વધારે થાય, ખોટું ફરવાનું થાય, ખોટું વધારે દોડાદોડી થાય, તો એને કારણે એને થાક લાગતો હોય છે. તો આ બધા કારણો છે જેને કારણે કર્મચારી છે એને ઔદ્યોગિક થાક વધારે લાગે છે. બરાબર. હવે એની અસરો શું હોય છે? થાકની અસર શું? તો કે અસર તો સ્વાભાવિક છે કે ઉત્પાદન ઘટે. થાકેલો કામદાર પછી બહુ જાજુ ઉત્પાદન ન કરી શકે. બરાબર છે. એટલે તમારી પ્રોડક્ટિવિટી ઘટે, ઉત્પાદકતા ઘટે, ઉત્પાદન ઘટે. બરાબર. તમે અહીંયા ઉત્પાદકતા પણ લખી શકો. બરાબર છે. પ્રોડક્ટિવિટી પણ ઘટે અને જેને કહેવાય કે ઉત્પાદન પણ ઘટે. તો સ્વાભાવિક છે કે આ પ્રકારની અસર છે ઊભી થતી હોય છે. પ્લસ જોવા જઈએ તો નાની નાની વાતોમાં ઝઘડા. થાકેલો માણસ ઝઘડાઓ વધારે કરે. બરાબર છે. તમે માર્ક કરજો, ઉનાળામાં માથાકૂટું બહુ જોવા મળે. શું કામ? તો કે માણસ કંટાળી જાય, કંઈક તો ગરમી હોય. બરાબર છે. અને ગરમીને કારણે બે એકદમ અકળાઈ જાય એટલે શું થાય? તો કે આમ ચીડિયો સ્વભાવ થઈ જાય, નાની નાની વાતોમાં ઝઘડા થઈ જાય. હું અપડાઉન કરું એટલે એક વસ્તુ ખાસ રિમાર્ક કરતો હોઉં છું કે ઉનાળાનો સમય હોય ત્યારે બસની અંદર આમ સંઘર્ષ વધારે જોવા મળે પેસેન્જરો વચ્ચે. જગ્યાની બાબત હોય કે પછી ચડવાની બાબત હોય કે ઉતરવાની બાબત હોય, આમ માણસનું મગજ જલ્દી ગરમ થઈ જાય. કારણ કે માણસ ગરમીને કારણે થાકી ગયો હોય એટલે એ પછી ચીડિયો બની જાય અને ઝઘડાઓ થાય. તો આ બધી એની અસરો જોવા મળતી હોય છે. બરાબર છે. હવે એના આપણે ઉપાયો લઈએ. થાક ઘટાડવો હોય તો શું કરવું જોઈએ? થાક ઘટે તો એના પરિણામો સારા મળે. તો થાક ઘટાડવા માટેના ઉપાયો આપણે જોઈએ. બરાબર છે. કે કઈ રીતે તમે થાકને ઘટાડી શકો. બરાબર છે. તો કે સૌથી પહેલાં તો કામના કલાકોમાં ઘટાડો કરો. બરાબર. કામના કલાકો ઘટે, થાક ઓછો લાગશે, એનું પરિણામ તમને સારું જેને કહેવાય આઉટપુટ મળશે. સરકાર છે એ તમે માર્ક કરી શકો કે સરકાર હવે 5 દિવસનો અઠવાડિયાનો કન્સેપ્ટ લઈને આવી રહી છે. સરકાર છે એ મેનેજમેન્ટના સિદ્ધાંતો ઉપર ચાલે છે. બરાબર. તો એ 5 દિવસનું અઠવાડિયું કરવા માગે છે. ફોરેન કન્ટ્રીમાં જે છે એ રીતે સોમથી શુક્ર કામ કરવાનું, શનિ રવિ વીકેન્ડ, અને એ દિવસ 2 દિવસ આમ કર્મચારી આરામ કરે અને પાછું સોમવારથી કામ ઉપર ચડી જાય. તો 6ની જગ્યાએ 5 દિવસ. અને અત્યારે પણ તમે જોઈ શકો મોટી મોટી જે ગવર્મેન્ટની કચેરીઓ છે એમાં બીજો અને ચોથો શનિવાર છે એ ઓફ હોય છે. તો આ બધું શું કામ? કામના કલાકો ઘટાડો તો થાક ઓછો લાગશે. બરાબર છે. પછી તો કે સારું કાર્ય પર્યાવરણ. તમારા કામદારોને તમે સારું એન્વાયરમેન્ટ આપો. હમણાં મેં વાત કરી કે બેંકોમાં જેમ એસી લગાડવામાં આવે છે એમ શક્ય હોય તો તમે પણ એર કન્ડિશનર્સને બધું લગાડો, જેથી કરીને વ્યક્તિ એકદમ સારા વાતાવરણમાં કામ કરશે તો એને મજા આવશે, થાક ઓછો લાગશે. બરાબર છે.
તો એ પણ એક ખાસ ઓલું કહી શકાય, બરાબર છે. પછી યંત્રોની વૈજ્ઞાનિક ગોઠવણી, યંત્રો છે એની વૈજ્ઞાનિક ગોઠવણી કરવામાં આવે. હમણાં મેં વાત કરી કે ભાઈ એ પછી તો બી સી ડી આ રીતે જો હોય તો સ્વાભાવિક છે કે મુવમેન્ટ ઓછી થાય અને થાક ઓછો લાગે. તો એ પણ એક એની જેને કહેવાય કે એક ઉપાય છે જે તમે લઈ શકો, બરાબર છે. પછી વહન સુવિધા, મોટા સિટીમાં શું હોય છે કે માણસ એના ઘરથી એકમ સુધી આવે ત્યાં જ તે એને અમુક અંશે તો થાકી જાય. મુંબઈમાં માની લો કે ચર્ચગેટ ઉપર ચર્ચગેટ પર તમારે નોકરીનું સ્થળ હોય અને તમે રહેતા હો ઠેઠ માની લો કે કાંદિવલી, તો કાંદિવલીથી તમે ચર્ચગેટ સુધી આવો ત્યાં તમે 10% તો થાકી જાઓ. તો કંપનીઓ શું કરે છે મુંબઈમાં, સારી સારી કંપનીઓ કે ટ્રાન્સપોર્ટેશન સુવિધા આપે, કાંઈ નહીં કરવાનું. તમને એક પોઈન્ટ આપી દેવામાં આવે, તે પોઈન્ટ ઉપર જઈ જવાનું તમારે, ત્યાંથી તમને વાહન આવે કંપનીનું તે બેસી જવાનું, સીધા તમને કંપની ઉપર લઈ જાય, ત્યાં તમારે કામ કરવાનું, પાછું પૂરું થાય એટલે બીજું તમને તમારા પોઈન્ટ ઉપર ડ્રોપ કરી જાય. તમારા ઘરથી રેલવે સ્ટેશન સુધી જવાનું, ત્યાંથી પાછી ટ્રેન પકડવાની, ત્યાંથી ઉતરીને પાછી બસ કે ટેક્સી પકડીને ઓફિસ સુધી જવાનું, આવું નહીં કંઈ. આ બધું શું કામ? થાક ઓછો લાગે. જેમ તમે તમારા કર્મચારીઓને આવી સુવિધા આપશો એમ એને થાક ઓછો લાગશે અને એનું પરિણામ તમને તમારા આઉટપુટમાં, તમારી પ્રોડક્ટિવિટીમાં તમને જોવા મળશે, બરાબર છે. તો આ રીતે તમે થાક છે એના સંદર્ભમાં વાત કરી શકો, બરાબર છે. તો ઔદ્યોગિક કાર્યક્ષેત્ર છે એના આ જુદા જુદા જે કાંઈ કાર્યો છે એમાંનું આપણે ત્રીજું કાર્ય જોયું અને એ હતું ઔદ્યોગિક થાક અને તેનું નિવારણ. પરીક્ષામાં સેપરેટલી આ પ્રશ્ન પૂછી શકે, તમારે લખવાનો આવતો હોય છે. પછી આપણે વાત કરીએ નંબર 4, બરાબર છે. ઔદ્યોગિક અકસ્માતો અને નિવારણ. ઔદ્યોગિક અકસ્માતો અને નિવારણ, ઇન્ડસ્ટ્રીયલ એક્સિડન્ટ્સ. ઉદ્યોગની અંદર જ્યારે કામ ચાલતું હોય ત્યારે અકસ્માતો થાય અને આપણે કહીએ છીએ ઔદ્યોગિક અકસ્માતો, અને એનું નિવારણ લાવવું જોઈએ જેથી કરીને ઓછા અકસ્માતો થાય અને ઉત્પાદનની પ્રક્રિયા છે એ ડિસ્ટર્બ ન થાય. તો આનો પહેલાં અર્થ લઈએ આપણે. કામના સમય દરમિયાન ઉદ્ભવતા અકસ્માતો, બરાબર, એટલે ઔદ્યોગિક અકસ્માતો. કામ ચાલુ હોય ત્યારે જે અકસ્માતો ઉદ્ભવે એને કહેવાય છે ઔદ્યોગિક અકસ્માતો. એનું નિરાકરણ લાવવું જોઈએ જેથી કરીને તમારું ઉત્પાદન પ્રક્રિયા સ્ટોપ ન થાય, પ્લસ તમારું જે કાંઈ જેને કહેવાય તમારા કર્મચારીઓ છે એની ઉપર ઓછી અસર ઊભી થાય, બરાબર છે. તો હવે આપણે વાત કરીએ એના જુદા જુદા પાસાઓની કે અકસ્માતો કઈ રીતે થાય છે અને એને અટકાવવાના ઉપાયો શું હોઈ શકે, બરાબર છે. તો આપણે પહેલાં વાત કરશું એના કારણો. ફરી એકવાર તમને રિમાઇન્ડ કરી દઉં કે આપણે વાત કરી રહ્યા છીએ ઔદ્યોગિક માનસશાસ્ત્રના કાર્યક્ષેત્રની અથવા એના કાર્યોની. એમાં આપણે અત્યાર સુધીમાં 3ની વાત ઓલરેડી કરી ચૂક્યા છીએ. પહેલું વ્યાવસાયિક માર્ગદર્શન, બીજું કામદાર વલણનો અભ્યાસ અને ત્રીજું આપણે વાત કરી ફોર એક્ઝામ્પલ ઔદ્યોગિક થાક અને તેનું નિવારણ. હવે આપણે વાત કરી રહ્યા છીએ નંબર 4ની, ઔદ્યોગિક અકસ્માતો અને તેનું નિવારણ. આ ઔદ્યોગિક માનસશાસ્ત્રના કાર્યક્ષેત્રમાં સમાવાતી એક બાબત છે અથવા એનું એક પ્રકારનું કામ છે, બરાબર. હવે આપણે વાત કરીએ કે અકસ્માતો થવાનું કારણ શું, બરાબર છે. એમાં 2 કારણ છે. એમાં પહેલું કારણ છે વ્યક્તિગત કારણ અને બીજું કારણ છે એ છે અન્ય કારણ, બરાબર. વ્યક્તિગત કારણમાં તો કે કામદારની શારીરિક અને માનસિક સ્થિતિ, બરાબર. પછી માદક પદાર્થો, જો ઘણીવાર કર્મચારી બીમાર હોય એટલે સ્વાભાવિક છે કે એને શરીરની હાલત એટલી બધી સારી ન હોય છતાંય કામ ઉપર આવે અને પછી અકસ્માત થાય. ઘણીવાર એવું બને કે કર્મચારી છે એ મેન્ટલી કંઈક ડિસ્ટર્બ હોય, બરાબર, કંઈક પ્રોબ્લેમ એને હોય અથવા કંઈક માનસિક ટેન્શન હોય અને પછી કામ ઉપર આવે તો એનું ધ્યાન કામ ઉપર ન હોય
મનમાં ટેન્શન હોય એટલે એને કારણે અકસ્માત થાય. ઘણીવાર એવું બને કે કર્મચારી છે એ કોઈ માદક પદાર્થનું સેવન કરે, દારૂ પીવે અથવા કોઈ પ્રકારનું નશો કરે તો સ્વાભાવિક છે કે અકસ્માત થવાની સંભાવના રહેતી હોય છે. ફોર એક્ઝામ્પલ હું વાત કરીએ કે ભાઈ કોઈ ડ્રાઈવર છે તો ડ્રાઈવર નોર્મલી ડ્રાઈવ કરે તો બહુ અકસ્માતો થતા નથી, પણ જ્યારે ડ્રાઈવર દારૂ પીવે, નશો કરીને પછી ડ્રાઇવિંગ કરે તો સ્વાભાવિક છે કે અકસ્માત થવાની સંભાવના વધી જતી હોય છે. પછી ડ્રાઈવર છે એ ધારો કે ટેન્શનમાં હોય તો ભલે એક સ્ટેરિંગ પકડીને સીટ ઉપર બેઠો છે, બરાબર, પણ એનું મન છે એ કંઈક વેચાયેલું છે, મન ઉપર ટેન્શન છે, એટલે અકસ્માત થવાની સંભાવના રહેતી હોય છે. ઘણીવાર એવું બને કે ભાઈ ડ્રાઈવર છે એ ખૂબ બીમાર છે, એને આમ શરીરમાં નબળાઈ છે અને છતાં કાંઈ એ પોતે ડ્રાઇવિંગ કરતો હોય તો સ્વાભાવિક છે કે એનાથી અકસ્માત થવાની સંભાવના વધી જતી હોય છે. તો આ એના વ્યક્તિગત કેટલાક કારણો આ રીતે બતાવી શકાય, બરાબર છે. પછી અન્ય કારણોમાં જોવા જઈએ તો ખામીવાળા યંત્રો. ઘણીવાર એવું બને કે યંત્રો છે ખામીવાળા હોય એટલે સ્વાભાવિક છે કે એના કારણે અકસ્માત થાય, બરાબર છે. પછી રક્ષણનો અભાવ, આગ સાથે કામ કરવાનું હોય તો આગની સામે રક્ષણ મેળવી શકાય એવા ફાયર પ્રૂફ પોશાકો તમારે આપવા જોઈએ, જેથી કરીને એને આગનો કોઈ અસર ઊભી ન થાય, બરાબર. તો આવા કંઈ ખામીવાળા યંત્રો છે, રક્ષણનો અભાવ છે, બરાબર, તો એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. યંત્રો ધારો કે હોય એમાંથી બધા લોખંડના ટુકડાઓ ઉડતા હોય, ધારો કે કોઈ એવું યંત્ર હોય તો એમાંથી લોખંડના ટુકડાઓ ઉડતા હોય તો આજુબાજુ જાળી હોવી જોઈએ, જેથી કરીને ટુકડાઓ કોઈના ઉપર ન પડે અને કોઈ ઇન્જર્ડ ન થાય. તો રક્ષણનો અભાવ ધારો કે હોય તો પણ આવા અકસ્માતો થતા હોય છે. ઘણીવાર વાતાવરણ જેવું હોય, બરાબર છે, કે જે અકસ્માત ક્રિએટ કરતું હોય છે. મેં વાત કરી કે ભાઈ ગરમી હોય તો આમ ગરમીને કારણે માણસ અકળાઈ જાય, પછી આમ એનાથી હરખું કામ ન થાય અને અકસ્માત કરી બેસે, તો આ બધું થતું હોય છે, બરાબર છે. તાલીમનો અભાવ, તાલીમનો અભાવ પણ એક એનું ખાસ કહી શકાય એવું એક કારણ છે કે તાલીમને કારણે પણ ઘણીવાર શું બને છે કે અકસ્માતો થતા હોય છે. તો આ બધા એના કેટલાક સામાન્ય કહી શકાય એવા કારણો છે, બરાબર. વ્યક્તિગત અને અન્ય, આ બે તમે એને બતાવી શકો, વ્યક્તિગત કારણ અને અન્ય કારણ. આ રીતે તમે એના જુદા જુદા કારણો બતાવી શકો. પરીક્ષામાં પ્રશ્ન પૂછાતો હોય છે કે અકસ્માતોના કારણો સમજાવો, અસરો સમજાવો, ઉપાયો સમજાવો, આવું બધું પૂછાય તો આપણે આવું લખવાનું હોય છે. પછી એની અસરો. અસર શું થશે તો કે ઉત્પાદનમાં ઘટાડો, પછી કામદારની આવકમાં ઘટાડો, અને એકમ ઉપર નાણાકીય બોજો. બરાબર. એક તો અકસ્માત થાય એટલે ઉત્પાદનની પ્રક્રિયા ડિસ્ટર્બ થઈ જાય, તમારું ઉત્પાદન ઘટી જાય, તમારી પ્રોડક્ટિવિટી ઘટી જાય. પછી કામદાર છે ઇન્જર્ડ થાય એટલે એણે હોસ્પિટલાઇઝ થવું પડે, એને ઘરે આરામ કરવો પડે, એટલે એની આવકમાં પણ ઘટાડો થાય. પ્લસ કામદાર ઇન્જર્ડ થાય તો તમારે એને મેડિકલ ટ્રીટમેન્ટ માટેનો ખર્ચો આપવો પડે એકમે, તો નાણાકીય બોજો પણ ક્રિએટ થાય. તો આ રીતે અકસ્માતોને કારણે ઉત્પાદનમાં ઘટાડો થાય છે, કામદારની આવકમાં ઘટાડો થાય છે અને એકમ પર નાણાકીય બોજો વધે છે. તો આ બધી એની કેટલીક અસરો આ રીતે બતાવી શકો તમે, બરાબર છે. પછી આપણે લાસ્ટ લઈએ એના નિવારણ માટેના ઉપાયો. અકસ્માતો સાવ દૂર તો ન જ કરી શકો, પણ એને તમે કઈ રીતે મિનિમાઇઝ કરી શકો, કઈ રીતે તમે એને ઘટાડી શકો, તો એની માટેના કેટલાક કારણો આપણે જોઈએ. ફોર એક્ઝામ્પલ, સલામતી અંગેનું શિક્ષણ આપવું, બરાબર છે. પછી સલામતીની યોગ્ય વ્યવસ્થા કરવી, બરાબર છે, અને યોગ્ય કર્મચારીની પસંદગી. જો આ બધા પગલાઓ તમે જો લઈ શકો તો અકસ્માતો છે એને તમે મિનિમાઇઝ કરી શકો અથવા ઘટાડી શકો, બરાબર છે. સલામતીનું શિક્ષણ આપો, કઈ રીતે તમારે પ્રોટેક્શન કરવું તમારી જાતનું એ તમે તમારા કર્મચારીને શીખવો, એ માટેના પ્રોગ્રામ્સ ઓર્ગેનાઇઝ કરો અને તાલીમ આપો, બરાબર છે. પછી સલામતીની યોગ્ય વ્યવસ્થા રાખો, આગ લાગે તો એની બુઝાવવા માટેના જે સાધનો છે એ તૈયાર હોવા જોઈએ,
બરાબર છે. પછી મેં વાત કરી કે ભાઈ યંત્ર છે તો યંત્રમાંથી ધારો કે કાચ આપણે લોખંડના ટુકડાઓ પ્રક્રિયા જ્યારે ચાલતી હોય ત્યારે ઉડતા હોય તો એવો પોશાક આપો તમે તમારા કર્મચારીઓને, બરાબર છે, કે જેથી કરીને એને એ ટુકડાઓ કદાચ એના ઉપર આવે તો પણ એને કોઈ અસર ન થાય અથવા ઇન્જર્ડ ન થાય. પછી એવા જ કર્મચારી પસંદ કરો કે જેને કામ આવડતું હોય અથવા જે કામ સરસ રીતે કરી શકે. જ્યારે અયોગ્ય રીતે વ્યક્તિ પસંદ કરવામાં આવે અને એને કામ સોંપવામાં આવે તો એ અકસ્માત કરતો હોય છે. ડ્રાઇવિંગ ઓછું આવડતું હોય અને તમે એને કોઈ મોટી બસ આપી દો તો સ્વાભાવિક છે કે અકસ્માત કરવાનો જ છે. તો આવા બધા ઉપાયો તમે કરી શકો. થેન્ક યુ.